મહારાષ્ટ્રના મણિબેલી ગામના બાળકોએ રતનજોગના બીજ ખાઈ લેતા 11 બાળકોને ઝેરની અસર થઈ જતા દોડધામ મચી જવા પામી હતી, જેને લઈને તમામ બાળકોને નર્મદા જિલ્લાના ગુરુડેશ્વર તાલુકાના સરકારી દવાખાને 3 એમ્બ્યુલન્સ મારફતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા. તો મળતી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના ગુરુડેશ્વરના સરકારી દવાખાને 11 જેટલા બાળકોને ખોરાકી ઝેરની અસર હેઠળ 3 એમ્બ્યુલન્સ મારફતે લાવવામાં આવ્યા હતા. આ બાળકો નર્મદા ડેમની પાછળ આવેલા રિઝર્વ પાણીમાં વસેલા મણિબેલી ગામના હતા, કે જે મહારાષ્ટ્ર રાજ્યની હદમાં આવે છે. તો મણિબેલી ગામથી ડેમના પાછળના વિસ્તાર આ ગામમાં આવતા હોય તો બોટ એમ્બ્યુલન્સમાં ગુરુડેશ્વર લાવવામાં આવ્યા હતા. તો હાલ પરિસ્થિતિ તમામની સામાન્ય છે, ત્યારે 12 સહજ ભૂલકાઓએ રમતા રમતા રતનજોગના બીજ ખાઈ લેતા તેમના ઉપર ઝેરની અસર થઈ જતા બાળકોને તાબડતોબ મેડિકલ સારવારની જરૂર ઊભી થઈ જવા પામી હતી. પણ મહારાષ્ટ્રનું અંતરિયાળ ગામ હોય ને તેમ થઈ શકે એવું તેવું નહોતું, ત્યારે આ બાળકોને બોટ મારફતે નર્મદા ડેમના પાણીના રસ્તે કેવડિયા અને બાદમાં 3 એમ્બ્યુલન્સ 108 દ્વારા ગુરુડેશ્વર લાવવામાં આવ્યા હતા, જ્યાં તેમની સારવાર શરૂ કરાઈ હતી. જોકે હાલ કોઈ ગંભીર નથી, બાળકોની સ્થિતિ સારી છે તેવી સૂત્રો તરફથી માહિતી મળવા પામી છે. જ્યોતિ જગતાપ સાથે CN24 ન્યૂઝ, રાજપીપળા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.